ગુજરાત અધ્યક્ષ સી.આર. પાટીલની સભામાં પૂર્વ ધારાસભ્ય અનિલ માળીની ઘર વાપસી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેમાં આજે ભાજપ દ્વારા જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે, જેમાં દિયોદર આરતી કોલ્ડ સ્ટોરેજ ખાતે ભાજપની વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગત દિવસે કોંગ્રેસને બાય બાય કહેનાર પૂર્વ ધારાસભ્ય અનિલ માળી સાથે જોરભાઈ દેસાઈ, કરસનભાઈ દેસાઈ અને અન્ય કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેમાં સી.આર. પાટીલે જણાવેલ કે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં 9 સીટ પર ભાજપની ભવ્ય જીત થશે। અનિલભાઈ માળી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા। એમણે પોતે પણ કહ્યું છે કે સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો એ ભૂલેલો ના ગણાય। અમે એમને સહર્ષ આવકારીએ છીએ। અમને વિશ્વાસ છે કે એમને જે જન સમર્થન છે, એમની જે તાકાત છે, એનો ઉપયોગ બનાસકાંઠા જિલ્લાની 9 સીટ ઉપર એ થશે અને 9 સીટ જીતવા માટે જે અમારો સંકલ્પ છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને બનાસકાંઠાના 9 કમળના ફૂલ આપવાના છે, એમાં એમનું પણ મહત્વનું યોગદાન રહેશે અને અમે જીતીશું। જો જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હશે, અમે ચોક્કસપણે શિસ્તભંગના પગલાં એની પર લઈ રહ્યા છે। કેટલાકના લઈ લીધા છે, હજુ કોઈ એવા હશે તો અમે ચોક્કસ પગલાં લઈશું। પૂરેપૂરો વિશ્વાસ, 9 સીટ 50,000થી વધારે લીડ સાથે જીતવાનો વિશ્વાસ છે। મેં કહું ને, રેકોર્ડ કરવાની વાત છે ભાઈ। બીજી તરફ દિયોદર આરતી કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દિયોદર ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં દરેક કાર્યકરો ખભેથી ખભો મિલાવી સીટ જીતવા હાકલ કરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ઘર વાપસી કરતા દિયોદર સીટ જંગી બહુમતીથી જીતવા હાકલ કરી હતી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। આદરણીય સી.આર. પાટીલ સાહેબની હાજરીમાં આજે અમે અમારા ઘરમાં પુનઃ વાપસી કરી છે। 2017ની અંદર એમ કહેવાય કે પરિવારનો એક દીકરો બીજા રસ્તે ભટકી ગયો હતો, પણ મારા પરિવારે આજે મને સંભાળી લીધો છે। સાચી દિશા આપીને રાષ્ટ્રવાદની ભાવના સાથે જે પાર્ટી કામ કરી છે, એમાં પુનઃ જોડાવાનો અવસર આ પાર્ટીએ આપ્યો છે, ત્યારે હું પ્રદેશ કક્ષાના તમામ આગેવાનો, જિલ્લા અને તાલુકાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અચાનક કોઈ કારણ નથી, પરંતુ જ્યારે સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, જ્યારે જરૂર પડી છે એવા હાકલ થઈ છે મા ભારતીની રક્ષા માટેની, અને ગુજરાતની અંદર ચૂંટણી હોય અને એવા સમયે આખા દેશની અંદર નરેન્દ્રભાઈનું નામ અને વિશ્વમાં જ્યારે ડંકો વાગી રહ્યો હોય, ત્યારે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને પણ થનગનાટ થાય કે જ્યારે આ દેશનો વિકાસ થઈ રહ્યો અને વિશ્વમાં નામ ચાલતું હોય, ત્યારે મારે પણ મારી આહુતિ આ કાર્યની અંદર આપવી જોઈએ। એ જ વિચાર સાથે આ વિસ્તારની તમામ જનતા, સમર્થકો, શુભેચ્છકો આપ જોઈ શકો હજારોની સંખ્યામાં સમૂહ સાથે જોડાઈ અને વિકાસના યજ્ઞમાં અમે પણ આહુતિ આલીએ એ માટેનો નિર્ણય છે। હા, પ્રદેશ પ્રમુખે જવાબદારી આપી છે, મારા કાર્યકર્તાઓએ પણ જવાબદારી આપી છે, અને વિશ્વાસ સાથે કહું છું કે ખૂબ જંગી લીડથી આટલી જેટલી વિધાનસભા ગઈ છે એના કરતાં પણ વધારે લીડથી રેકોર્ડ આ વખતે દિયોદર વિધાનસભાનો થશે। દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના જે મહામંત્રી હતા, ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય કહી શકાય તે અનિલભાઈ માળી આજે સી.આર. પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, કેસાજીને જીતાડવાની જેમણે હાકલ કરી છે, અને સી.આર. પાટીલ દ્વારા પણ અનિલ માળીને જવાબદારી આપવાની છે કે આ સીટ જીતાડવાની છે। એટલે કહી શકાય કે આગામી સમયમાં ભાજપમાં ધારાસભ્ય બની ચૂક્યા હતા, ત્યારબાદ કોઈપણ અંગત નારાજગીથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાં મહામંત્રી તરીકેની ફરજ બજાવતા હતા। ત્યારબાદ શિવાભાઈને સમર્થન કરતા 2017માં શિવાભાઈ ભુરિયાને સાથ આપીને જીતાડ્યા હતા, અને હવે ફરી એકવાર ઘર વાપસી કરી છે ભાજપમાં અને કેસાજીને જીતાડવાની બાંયધરી આપી છે। રાજ ગજ્જર, બનાસ તક। વધારે સીટ કે ભવિષ્યમાં કોઈ આટલી સીટ જીતી નહીં શકે એટલી સીટ જીતવાની છે। આપણે બધા જીતીશું। સૌથી વધારે લીડ સાથે આપણા બધા જ ઉમેદવારો જીતે એનો પણ એક રેકોર્ડ આપણે કરવાનો છે। થઈ જશે। ટોટલ મત ભારતીય જનતા પાર્ટીને આ જેમ સુધીનો રેકોર્ડ તૂટી જાય એટલા મત ભારતીય જનતા પાર્ટીને મળે એ પણ એક રેકોર્ડ કરવાનો છે। થઈ જશે।
મોર પાણી આવી જશે. હું તમને નરેન્દ્ર મોદી સાહેબે જે કહ્યું ને, મોદી સાહેબ કહે છે કે આ ચૂંટણી હું નથી લડતો, આ ચૂંટણી તો ગુજરાતના લોકો લડે છે, ગુજરાતના વિકાસ માટે લડે છે. જવાબદારી મોદી સાહેબને આપી છે અને મોદી સાહેબ કહે છે કે હું જવાબદારીમાંથી ક્યારેય પાછો વળતો નથી. તમને પણ ખબર છે અને આપેલા વચનો પૂર્ણ કરવા એ નરેન્દ્ર મોદી સાહેબની ટેવ છે. મોદી સાહેબે કીધું હતું કે રામ મંદિર બનાવીશ. આપણને પણ વિશ્વાસ નહોતો ને, નહીં હતો, સાચી વાત છે, પણ નરેન્દ્ર મોદી સાહેબને હતો. આવતા વર્ષે 2024માં આપણે રામલલાના દર્શને જવાનું છે. એવા ઘણા વાવાઝોડા આયા અને હું મારી વિચારધારાથી ભટક્યો અને મારે ના કહેવું જોઈએ, પણ જ્યારે આપ સૌ બેઠા હોય, જેને મને મોટો બનાવ્યો હોય, એવા આગેવાનો બેઠા હોય, મારી જનતા બેઠી હોય, તો જે કોઈ ભૂલ થઈ હોય ભૂલને સહજ સ્વીકારે એ જ મોટો ગણાય મિત્રો. અને આજે પાટીલ સાહેબની હાજરીમાં એ મેં કરેલી ભૂલનો સ્વીકાર કરું છું કે સુબહ का भूला शाम को लौटे उसे भूला नहीं कहते. આજે ફરી પાર્ટીના મોભી આદરણીય પાટીલ સાહેબની હાજરીમાં હું મારી ઘર વાપસી કરું છું. ભારતીય જનતા પાર્ટીના વિચારોથી, રાષ્ટ્રવાદી પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ અને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ આ પાર્ટી હોશભેર મને પ્રવેશ આવી રહી હોય ત્યારે હું ખૂબ ખૂબ વંદના પાર્ટી